બિગ બોસ 17નું ફાઇનલ પૂરું થઈ ગયું છે અને વિનરનું નામ ઘોષિત કરવામાં આવ્યું છે. મુનવ્વર ફારૂકી વિનર બની ગયો છે. જી હા, ટોપ 3 જે કન્ટેસ્ટન્ટ હતા તો 3 નંબર પર આપણે વાત કરીએ તો માનારા ચોપડા, બીજા નંબર પર છે અભિષેક કુમાર અને જે વિનર જે છે તે મુનવ્વર ફારૂકી ઘોષિત કરવામાં આવ્યું છે. મુનવ્વર ફારૂકીની આપણે જો વાત કરીએ તો પોપ્યુલરિટીમાં નંબર 1 પર રહી ચૂક્યા છે. જ્યારથી બિગ બોસ 17 ચાલુ થયું છે ત્યારથી જ પોપ્યુલરિટીમાં નંબર 1 પર તેમનું નામ આવતું હતું. ફેન ફોલોઈંગ છે તે પણ જબરદસ્ત હતી. મુનવ્વર ફારૂકીની જો આપણે વાત કરીએ તો અપ્સ એન્ડ ડાઉન્સ, તેની લાઈફમાં ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા છે, પરંતુ તેમ છતાં પણ સ્ટેન્ડઅપ કોમેડિયન તેમને ઘણી બધી પોતાની વાહવાહી લૂંટી છે, પોપ્યુલર થયા છે, સાથે જ ઘણી બધી કોન્ટ્રોવર્સીમાં પણ તેમનું નામ આવી ચૂક્યું છે. પરંતુ તેમ છતાં પણ તેમના જે કમિટીના લોકો છે, સાથે જ જે ફેન ફોલોઈંગ છે તે ટોપ પર રહ્યું છે અને જેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે મુનવ્વર ફારૂકી છે તે વિજેતા બન્યા છે. મુનવ્વર ફારૂકી પોતાની જે મુસ્લિમ કમિટી છે, મુસ્લિમ સમાજની વાત કરીએ તો અત્યાર સુધીમાં કોઈએ પણ બિગ બોસ જીત્યું નથી, બિગ બોસ સિરીઝ જે છે તે જીત્યું નથી. આ સૌથી પહેલો જે મુસ્લિમ કમિટીમાં જે છે મુનવ્વર ફારૂકી કે તેને વિનર બન્યો છે. બિગ બોસ 17 પોતાના નામે કરી લીધું છે. બિગ બોસ 17ની ટ્રોફી પોતે હાંસલ કરી છે.